જય માતાજી મિત્રો, શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ ગુફામાંથી માતાજીના જીવંત દર્શન થાય છે? આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એક એવી જગ્યા જ્યાં લોકો કહે છે કે રાત્રે માતાજીની આંખો ખુલે છે. આ ઘટના ગુજરાતની એક જૂની પહાડી વિસ્તારમાં આવેલી છે. લોકો કહે છે કે આ ગુફામાં વર્ષો પહેલા એક સાધુ તપ કરતા હતા. તેમણે માતાજીની ભક્તિમાં આખું જીવન સમર્પિત કરી દીધું હતું. એક દિવસ સાધુએ માતાજીને પ્રાર્થના કરી, હે માતાજી, એકવાર તમારા દર્શન આપોને. પછી કંઈક અદ્ભુત બન્યું. ગુફાની દિવાલમાંથી ધીમે ધીમે આકાર દેખાવા લાગ્યો ને એ આકાર માતાજીની આંખો જેવો લાગતો. આજે પણ ઘણા ભક્તો કહે છે કે જ્યારે દીવો બળે છે અને પૂજા થાય છે ત્યારે આંખો જીવંત લાગે છે. કેટલાક લોકોએ તો કસમ ખાઈને કહ્યું છે કે તેમણે આંખોને હલતી જોઈ છે. શ્રોતાઓ, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના સૌથી પવિત્ર અને રહસ્યમય સ્થળ પાવાગઢ તરફ. પાવાગઢ એક એવું સ્થાન જ્યાં માત્ર પથ્થરો નથી, પણ દરેક કણમાં માતાજીની શક્તિ વસે છે. હજારો વર્ષોથી ભક્તો અહીં આવે છે માતાજીના દર્શન માટે. પણ આ પહાડમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે આજે પણ ઘણા લોકો માટે અવિશ્વસનીય છે. કહેવાય છે કે પાવાગઢની એક ગુફામાં માતાજીની આંખોના જીવંત દર્શન થાય છે. શું આ માત્ર માન્યતા છે કે પછી એક સચ્ચો ચમત્કાર? આજે આપણે આ રહસ્યને નજીકથી સમજવાનો પ્રયાસ કરીશું. પાવાગઢ, જેને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, આ સ્થળનું મહત્વ માત્ર ધર્મમાં જ નહીં પણ ઇતિહાસમાં પણ ખૂબ ઊંડું છે. કહેવાય છે કે આ પહાડ હજારો વર્ષ જૂનો છે અને અહીં મહાકાળી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકો માનતા આવ્યા છે કે આ સ્થળ પર માતાજી સ્વયં પ્રગટ થયા હતા. પાવાગઢ માત્ર એક મંદિર નથી, આ એક જીવંત શક્તિ છે જે ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે, કોઈ પોતાની ઈચ્છા લઈને, તો કોઈ માતાજીનો આભાર માનવા. પણ આ ભક્તિની વચ્ચે એક રહસ્ય પણ છે. પાવાગઢના મુખ્ય મંદિરથી થોડું દૂર એક જૂની અને અંધારી ગુફા આવેલ છે. આ ગુફા વિશે બહુ ઓછા લોકો જાણે છે. સ્થાનિક લોકો કહે છે કે આ ગુફામાં જવું દરેકના માટે શક્ય નથી, કારણ કે અહીં કંઈક એવું છે જે સામાન્ય નથી. એક સમયે એક વૃદ્ધ સાધુ અહીં રહેતા હતા. તેઓએ પોતાની આખી જિંદગી માતાજીની ભક્તિમાં વિતાવી દીધી હતી. તેઓ દિવસરાત એક જ પ્રાર્થના કરતા, હે માતાજી, મને તમારા સાચા દર્શન આપો. વર્ષો પસાર થઈ ગયા, પણ સાધુએ પોતાની ભક્તિ ક્યારેય છોડી નહીં. પાવાગઢના મુખ્ય મંદિરથી થોડું દૂર એક જૂની અને અંધારી ગુફા આવેલ છે. આ ગુફા વિશે બહુ ઓછા લોકો જાણે છે. સ્થાનિક લોકો કહે છે કે આ ગુફામાં જવું દરેકના માટે શક્ય નથી, કારણ કે અહીં કંઈક એવું છે જે સામાન્ય નથી. એક સમયે એક વૃદ્ધ સાધુ અહીં રહેતા હતા. તેઓએ પોતાની આખી જિંદગી માતાજીની ભક્તિમાં વિતાવી દીધી હતી. તેઓ દિવસરાત એક જ પ્રાર્થના કરતા, હે માતાજી, મને તમારા સાચા દર્શન આપો. વર્ષો પસાર થઈ ગયા, પણ સાધુએ પોતાની ભક્તિ ક્યારેય છોડી નહીં. પાર્ટ 6. એક રાત્રે જ્યારે પાવાગઢ પર ઘોર શાંતિ છવાઈ ગઈ હતી, પવન પણ ધીમે ધીમે વહેતો હતો. સાધુ પોતાની ગુફામાં ધ્યાનમાં બેઠા હતા. અચાનક ગુફાની અંદર એક અજાણી તેજસ્વી રોશની ફેલાઈ. સાધુએ આંખો ખોલી અને જે તેમણે જોયું
તે તેમના જીવનનો સૌથી મોટો ચમત્કાર હતો. ગુફાની દિવાલમાંથી ધીમે ધીમે બે આંખો દેખાવા લાગી. આ આંખો સામાન્ય નહોતી. તેમાં એક અજાણી શક્તિ હતી. સાધુ સમજી ગયા કે માતાજી તેમના સામે પ્રગટ થઈ રહ્યા છે. તેમણે હાથ જોડ્યા અને આંસુઓ સાથે માતાજીને નમન કર્યું. આજે પણ પાવાગઢમાં આ ગુફા છે અને હજુ પણ લોકો કહે છે કે ખાસ દિવસોમાં અને રાત્રિના સમયે માતાજીની આંખો જીવંત દેખાય છે. કેટલાક લોકો તેને ચમત્કાર માને છે તો કેટલાક તેને માત્ર માન્યતા કહે છે. પણ સાચું શું છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. પાવાગઢમાં દર વર્ષે હજારો લોકો આવે છે, પણ થોડા જ લોકો હિંમત કરીને આ ગુફા સુધી પહોંચે છે. એક યુવાન ભક્ત નામ મનોજ, તે પોતાના મિત્રો સાથે આ ગુફા જોવા ગયો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પણ જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમને એક અજાણી શાંતિ અને ભાર લાગવા લાગ્યો. મનોજ કહે છે, મને લાગ્યું કે કોઈ અમને જોઈ રહ્યું છે. તેઓ આગળ વધ્યા અને અચાનક ગુફાની દિવાલ પર એ જ આંખો દેખાવા લાગી. મિત્રો મજાક સમજી રહ્યા હતા, પણ મનોજને અંદરથી ડર લાગવા લાગ્યો. તે કહે છે કે એ આંખો સીધી તેની તરફ જ જોઈ રહી હતી. એક વખત 3 મિત્રોએ નક્કી કર્યું કે તેઓ રાત્રે ગુફામાં જશે. લોકોએ તેમને રોક્યા કે રાત્રે ત્યાં જવું યોગ્ય નથી, પણ તેઓએ કોઈની વાત સાંભળી નહીં. રાત્રે લગભગ 12 વાગ્યે તેઓ ગુફામાં પ્રવેશ્યા. શરૂઆતમાં બધું શાંત હતું, પણ થોડા સમય પછી પવન જોરથી ફૂંકાવા લાગ્યો. દીવો પોતે જ બુઝાઈ ગયો અને ગુફામાં એક અજાણી અવાજ ગુંજવા લાગ્યો. તેમણે ટોર્ચ ચાલુ કરી અને જેમ જ લાઇટ આગળ કરી તેમણે જે જોયું તે તેમને જીવનભર યાદ રહી ગયું. દિવાલ પર મોટી અને સ્પષ્ટ આંખો દેખાઈ રહી હતી અને એવું લાગતું હતું કે એ આંખો જીવંત છે. પાઠ 8. મિત્રોમાંથી એક અચાનક બેભાન થઈ ગયો. બાકી 2 મિત્રો ગભરાઈ ગયા. તેઓએ તેને બહાર લાવવા પ્રયાસ કર્યો, પણ તેને ઉઠાવવું પણ મુશ્કેલ થઈ ગયું. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને રોકી રહી હોય. કેટલાક સમય પછી તેઓ સંહાવ બહાર આવ્યા. પછી તે મિત્ર જ્યારે હોશમાં આવ્યો તે માત્ર એક જ વાત બોલતો રહ્યો, આંખો મને જોઈ રહી હતી. પાવાગઢના એક જૂના પૂજારીએ આ વિષય પર કહ્યું હતું, આ ગુફા સામાન્ય જગ્યા નથી, અહીં માતાજીની શક્તિ વસે છે. તેમણે કહ્યું કે દરેકને દર્શન નથી થતા, માત્ર સાચી શ્રદ્ધા ધરાવનારને જ અનુભવ થાય છે. અને જે લોકો મજાક અથવા પડકાર તરીકે જાય છે તેમને નકારાત્મક અનુભવ થાય છે. પાવાગઢના એક જૂના પૂજારીએ આ વિષય પર કહ્યું હતું, આ ગુફા સામાન્ય જગ્યા નથી, અહીં માતાજીની શક્તિ વસે છે. તેમણે કહ્યું કે દરેકને દર્શન નથી થતા, માત્ર સાચી શ્રદ્ધા ધરાવનારને જ અનુભવ થાય છે. અને લોકો મજાક અથવા પડકાર તરીકે જાય છે તેમને નકારાત્મક અનુભવ થાય છે. હવે પ્રશ્ન એ છે કે શું આ બધું સચ્ચું છે કે પછી માત્ર લોકોની કલ્પના? કેટલાક લોકો કહે છે કે આ માત્ર લાઇટ અને શેડોનો ખેલ છે, પણ જેઓએ આ અનુભવ કર્યો છે તેઓ માટે આ સચ્ચાઈ છે. શાયદ વિશ્વાસ અને ભક્તિ પર આધારિત છે.
પાવાગઢ માત્ર એક સ્થળ નથી, આ એક અનુભવ છે, એક શક્તિ છે. જો તમે સાચા દિલથી માતાજીને યાદ કરો તો કદાચ તમને પણ કોઈ દિવસ આ ચમત્કારનો અનુભવ થાય. જો તમે માનતા હો કે માતાજીની શક્તિ સાચી છે તો કોમેન્ટમાં લખો જય મહાકાળી. અને આવી જ રહસ્યમય કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.